શું તમારું નામ? નરોત્તમભાઈ. નરોત્તમભાઈ, તમે અત્યારે ક્યાં આવ્યો છો? શું લેવા આવ્યા છો? નીણ પીઠે નીણ લેવા આવ્યો. નીણના અત્યારે ભાવ કેવા છે? અત્યારે 150 રૂપિયા છે. પહેલાં કેવા ભાવ હતા? પહેલાં 70, 75, 80 એવા ભાવ હતા. ભાવ વધવાનું કારણ શું હોય? આ માવઠાના લીધે. અને અત્યારે તમે જે આ મોંઘી નીણ લો છો તો કેવી તકલીફ પડે છે? મોંઘું તો પડે ત્યાં ઢોર ઢાખરમાં ખવડવું જ પડે, કાંઈ વધતું તો છે નહીં અત્યારે. માવઠાના લીધે બધું નાશ થઈ ગયું. મારે ખુદની ખેતી છે એમાંય બધું ઝાડને વાવ્યું તો બધું નિષ્ફળ ગયું. એના હિસાબે આ ભાવ વધ્યા. નીણ અત્યારે મોંઘી છે. મોંઘી જ છે ને. શું માંગ છે તમારી? સરકાર પાસે શું કે આમાં થોડીક સહાય કરે તો સારું, નકર આ માલ ઢોર બહુ મોંઘું પડે છે, કંઈ વધતું નથી. માલ રહેશે નહીં એમ. શું નામ તમારું? નામ હકો હકાભાઈ. અગાભાઈ, અત્યારે આ જે માવઠું થયું છે નીણના ભાવ કેવા છે? નીણના 130, 40, 50. સામાન્ય પ્રમાણે 80 રૂપિયા ભાવ હોય છે. વરસાદના પડે માલ નથી મળતો, એના લીધે ભાવ અત્યારે વધારે છે. ખેડૂતના ભાવ ન મળવાના માલના કારણે ખેડૂત અહીંયાય વધારે પૈસા લે છે. એના કારણે 30થી 40% વધારો અહીંયા છે અને એના પ્રમાણે ભાવ આ રીતે છે વધારે. નીણ અત્યારે મોંઘી છે તો તમારા વેપારીઓને લેવાવાળાને કેવી તકલીફ પડે છે? લેવાવાળાને પહેલાં કે અહીંયા માલ નથી મળતો. બીજો જેની પાસે માલ હોય એ ખેડૂત ભાવ વધારે ગયા છે. વધારાના કારણે વધારાનો ભાવ દેવો પડે છે. અત્યારે સૂકી નીણના શું ભાવ છે? લીલી નીણના શું ભાવ છે? ઉકલના 300 રૂપિયા છે, લીલીના 150 રૂપિયા છે. ખેડૂતો પાસે માલ છે પણ છતાં માલ દેતા નથી. માલ છે છતાં તૈયાર છે પણ ભાવ વધારે અહીંયા વધારે લે છે, એના પ્રમાણે ભાવ વધારે છે. વેપારીઓને તકલીફ પડતી છે ને? વેપારીને લેવા જવામાં અહીંયા તકલીફ પડે. અહીં મંગાવ્યું તોય તકલીફ, કારણ કે અહીંયાથી ના આવે મજૂરી ખર્ચો લાગે, એના કારણે ભાવ વધારો આવે, વધારે દેવાનો રહે, પછી અહીં ગ્રાહક પાસે વધારે લેવાના રહે. શું નામ તમારું? મારું નામ લાલાભાઈ છે. બોટાદ નીણપીઠમાં વેપારી તરીકે છું. આજે માવઠું જે હતું એને લઈને નીણના અત્યારે કેવા ભાવ? આ માવઠાના કારણે નીણ બગાડ બહુ થયો છે, એના કારણે ભાવ બહુ છે. ખેડૂતોએ ભાવ એટલા કહે છે અને ગ્રાહકમાં બહુ ઓલું તકલીફ પડે છે લેવામાં. માલ ઢોરવાળા નાના માણસો છે એ લઈ શકતા નથી બિચારા, અને ઢોરા વેચી નાખે છે. અત્યારે સૂકી નીણના શું ભાવ છે? લીલી નીણના શું ભાવ? અત્યારે લીલી નીણના 130થી 35 છે, સૂકીના 200થી માંડીને 300 સુધીના છે. અને ત્યાં આગળ વાડીની અંદર સૂકી નીણના 200 રૂપિયા ભાવ છે. આ તો ખાલી અમારા ભાડા મુજબ રસોડું ચાલે અત્યારે એ ધંધો કરવી. માવઠાના લઈને નીણના કેટલા ટકા ભાવમાં ઘટાડો કે વધારો થયો છે? વધારો થયો છે 40% જેવો. પહેલાં તો 60-70 રૂપિયા ભાવ હતો વેચાણમાં આવ્યા, અત્યારે 135 થયો છે, ડબલ ભાવ થઈ ગયા છે.